દૂધી ચણાનું શાક આ એક એવી ડિશ છે કે જે આપણા ગુજરાતી ઘરોમાં યુઝ્યુઅલી બનતી જ હોય છે, પણ ધીસ ઇઝ માય વર્ઝન ઓફ ઇટ કે મારા ઘરમાં દૂધી ચણાનું શાક કંઈક અલગ રીતે બને છે. સો આઈ જસ્ટ વોન્ટ કે તમે બધા જ આને ટ્રાય કરો અને ટ્રસ્ટ મી, અગર તમને દૂધી નહીં ભાવતી હોય તો તમને દૂધી ભાવવા માંડશે. બહુ જ એટલે બહુ જ ટેસ્ટી લાગે છે આ શાક. સૌથી પહેલાં ચણાની દાળને એક બોલમાં લઈને એને પલાળી લેવાની છે. ચણાની દાળને એકદમ પ્રોપરલી વોશ કરી લેવાની છે. દાળને વોશ કરીને થોડીક વાર માટે પલાળીને રાખીશું સાઈડ પર. હવે કુકરમાં થોડું તેલ લઈશું, એમાં જીરું નાખીશું, થોડી હિંગ, 2 સૂકા લાલ મરચાં, તજનો ટુકડો અને મીઠો લીમડો. આ બધી જ વસ્તુને એકદમ પ્રોપરલી સોતે થવા દેવાની છે. પછી સમારેલી દૂધી એડ કરીશું અને પલાળેલી ચણાની દાળ. મસાલામાં હળદર લઈશું, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો. અગેન ગરમ મસાલો ઓપ્શનલ છે, પણ ગરમ મસાલાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. મીઠું લઈશું સ્વાદ પ્રમાણે. બધી જ વસ્તુને સરસ રીતે હલાવી લઈશું. હવે એક લીંબુનો રસ લઈશું અને થોડો ગોળ નાખીશું. પાણી નાખીને બરાબર હલાવીને પછી કુકરને બંધ કરી લેવાનું છે. બે થી 3 સીટી પડે ત્યાં સુધી એને કૂક થવા દઈશું. બસ લાસ્ટમાં ધાણા નાખીશું. દૂધી ચણાના શાકને ભાતની સાથે સર્વ કરવાના છે, અને મારા ઘરે જે રીતે ભાત બને છે એ બહુ જ એટલે બહુ જ અલગ વેથી બને છે, અને અમે લોકો એને ઘી રાઈસ કહીએ છીએ, એટલે ઘીવાળા ભાત કહીએ છીએ. એના માટે એક સોસપેનમાં પાણી લઈશું, થોડું ઘી લઈશું અને પલાળેલા ચોખા નાખીશું, અને પછી ચોખા કૂક થઈ જાય ત્યાં સુધી એને ચડવા દઈશું. વધારાનું પાણી સ્ટ્રેન કરી લેવાનું છે, અને પછી ફરીથી એક પેનમાં ઘી લઈને ભાતની અંદર થોડા ધાણા નાખીને એને ટોસ કરી લેવાનું છે. તો બસ આવી જ રીતે ઘી રાઈસ એટલે કે ઘીવાળા ભાત અને એની સાથે ટેસ્ટી દૂધી ચણાનું શાક જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો અને મને કહેજો કે કેવું લાગ્યું. અને હા, મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા.